જય ભારત. વડોદરાની જનતાઓને અમારી સંસ્થાઓ સાથે અમુક સવાલો છે. એ લોકોનો સવાલ એવો છે કે તમારી સંસ્થા ફક્ત ને ફક્ત કમલાનગર તલાવ માટે જ કામ કરશે કે બીજા બધા જે વડોદરાની અંદર જે તલાવો છે એ ઘણા એવા દૂષિત છે, તો એના માટે બી કામ કરશે. તો હું વડોદરા વાસીઓને જાણકારી આપું છું કે કમલાનગર તલાવ ફક્ત અમારા માટે એક મોડલ છે અને આ તલાવ રોડ ટચ આવેલું છે, જેનાથી અહીંયા ગમે તેવું સાફ સફાઈ પણ કરે છે તો બીજા ત્રીજા દિવસે તલાવની હાલત એવી ને એવી જ થતી હોય છે. એટલે અમે લોકો અહીંયા એક મોડલ બનાવવા માંગે છે કમલાનગર તલાવને. આ મોડલ બનાવ્યા પછી આ મોડલ એકદમ સક્સેસ કરી અને પછી અમે વડોદરાને પૂછીશું, વડોદરાની જનતાને, કે હવે તમે વોટિંગ કરો. અમને હવે વડોદરાની અંદર જે સૌથી દૂષિત, જે સૌથી ખરાબ પોઝિશનમાં જે તલાવ હોય એના માટે તમે વોટ કરો. જેના વોટિંગ વધારે હશે અમે લોકો એ તલાવને ચેલેન્જિંગ જોબ લઈ અને એ તલાવ પર અમે કામ કરીશું અને એને બી એક મોડલ બનાવીશું. પછી એ બન્યા પછી દરેક તલાવની કોપી પેસ્ટ કરીશું, એક પછી બીજું, બીજા પછી ત્રીજું. આ રીતના અમે લોકો કામ રોકવાના નથી, સતત અમારું કામ ચાલુ રહેશે અને આ તલાવો બધા ક્લીન કરવાની જવાબદારી અમે લીધી છે. અને વડોદરા વાસીઓને જાણકારી આપું છું કે તમે બી આ જવાબદારી લો, તમે બી એવું કહો કે આ અમારું શહેર છે અને આ અમારા તલાવ છે, આ તલાવને હું હંમેશા ચોખ્ખું રાખીશ અને અમને સાથ સહકાર આપો આ રીતના.